ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના તંત્ર પર આકરા પ્રહાર, જેમાં હવે તેઓ કહી રહ્યા છે કે સાધુ સંતો અને તમામ જે ઉદ્યોગપતિઓ છે તેઓએ હવે ખેડૂતોનો અવાજ બનવાની જરૂર છે। ખેડૂતોના ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ પણ તેમના દ્વારા કરાય છે। ઓનલાઈન સર્વે કરી અને ખેડૂતોને ગુમરાહ કરવાનું આ ગતકડું સરકાર કરી રહ્યું છે તેવો તેમનો આક્ષેપ છે। ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે, રોવા માટે મજબૂર થયા છે। 3 નવેમ્બરથી કોંગ્રેસ જિલ્લામાં ધરણા કરશે તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપી દેવાયું છે। ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો। આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો। સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી। 7 દિવસના સર્વેના ઓર્ડરો કર્યા, એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા। ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેડૂતને એના ખેતરમાં જઈ ડ્રોપ પિન ડાયરેક્ટ ફોટા પાડી લોગિન કરવું। એસોસિએશનને પણ વિનંતી કરું, વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું છું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો, સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઉભો કરો કે ખેડૂતના દેવા માફ થાય। દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય। આજે 7 દિવસ થયા છે, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા। શા માટે? તો ત્યારે ખેતીમાં વ્યાપક નુકસાન સર્જાવા પામ્યું છે। ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે અને તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ત્યારે હવે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને સરકાર પર સતત પ્રહાર કરતું તે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના આગેવાનો અને જે નેતાઓ છે તે વારંવાર સરકારને કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે અને આ વખતે સાધુ સંતો પર પણ તેઓ કટાક્ષ કરતા જોવા મળ્યા છે અને પ્રતાપ દુધાત દ્વારા કહેવાયું છે કે સાધુ સંતોએ હવે ખેડૂતોનો અવાજ બનવાની જરૂર છે।